મમ્મી તું શું બનાવે છે? આજે એક રેસીપી નવી બનાવું છું. એવું છે? કેની રેસીપી? બટાકાની? બટાકાની શું બનાવે છે? બટાકાની રેસીપી લસણિયા બટાકા બનાવું છું. એવું છે? જે મારી સ્ટાઈલથી બનાવું, જે આપણે દર વખત બનાવીએ છીએ ને હા. એના કરતાં થોડીક અલગ રીતથી. ચાલ ચાલ. તો રેસીપી શરૂ કરીએ. ઓ તો મિક્સર જાર લઈ લીધો છે, એમાં અડધું ટામેટું એડ કરી દઈશું. ડુંગળી છે એ લઈ લઈશું. આપણે જલ્દી બનાવવું હોય ને, ટિફિનમાં પતિદેવને આપવું હોય અને જલ્દી બનાવવું હોય તો પછી આવી રીતે એક જ વખતમાં એને કરી લેવાનું. હવે આમાં જ આપણે કાશ્મીરી મરચું પણ એડ કરી દઈશું. તો 2 ચમચી લીધું છે. ધાણા જીરું છે, હળદર પાવડર છે, તીખું મરચું છે. હવે આ બધુંને આપણે પાણી નહીં નાખવાનું અને પીસી લેવાનું. તો જો આવું પીસી લીધું છે, બરાબર. હવે આવી ફ્રાય પેન લીધી છે, એમાં તેલ એડ કરી દઈશું. તો જો જીરું થઈ ગયું છે, આ જીરું એડ કરી દઈશું આપણે એમાં. અને આ જે બટાકી હતી ને એ બટાકીને અંદર એડ કરી દેવાની. બટાકા મેં છે ને બાફીને લીધા છે, મીઠું નાખીને બાફ્યા હતા. હવે આપણે એને આવી રીતે થવા દેવાના. એની ઉપર થોડુંક કાશ્મીરી મરચું આપણે એડ કરી દઈશું અને હળદર થોડીક એડ કરી દેવાની. એક હલકી એના પર કોટિંગ આવી જાય ને એવું કરીશું. અને આ કસૂરી મેથી છે અને આટલી થોડીક વધી છે ને, જે આપણે ગ્રાઇન્ડ કર્યું હતું ને એમાં એડ કરી દઈશ. બટાકીને આવી રીતે આપણે મીડિયમ તાપે શેકી લેવાની. તો જો ફ્રેન્ડ્સ, આટલા બટાકા થાય ને એટલે આપણે એને ડીશમાં લઈ લઈશું. હવે આમાં જ આપણે બીજું તેલ એડ કરી દેવાનું. અને એમાં આ જે આપણે પીસીને રાખ્યું હતું ને એ બધો લસણવાળો ડુંગળી ટામેટાવાળો મસાલો એડ કરી દઈશું. તમને એવું થશે કે આમાં લસણ તો એડ કરતા નહીં અને લસણિયા બટાકા કેમ કહે છે, તો હું અમને એની પણ બતાવું છું રીત તમને. તો આ લસણની પેસ્ટ છે, જે હું પીસેલી રાખું છું, એટલે એ પેસ્ટ આપણે અંદર એડ કરી દઈશું. આમાં હવે મીઠું એડ કરી દઈશું. મીઠું બહુ નહીં એડ કરતી હું, થોડુંક જ એડ કરીશ. અને થોડોક ગરમ મસાલો પણ જોડે એડ કરી દઈશું. હવે આમાં થોડુંક આપણે પાણી એડ કરીશું. અને ગેસની ફ્લેમ થોડીક ફૂલ કરી દેવાની જ્યારે પાણી એડ કરો ને ત્યારે. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું અને એને થવા દઈશું. જો ફ્રેન્ડ્સ, ગ્રેવી આટલી થાય ને એટલે આ જે બટાકા છે ને એ આપણે અંદર એડ કરી દેવાના. અને હવે બટાકા સાથે આપણે એને થોડી વાર થવા દઈશું. તો જો ફ્રેન્ડ્સ, મસ્ત મજાના આપણા બટાકા, લસણિયા બટાકા રેડી છે. આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ.